સ્ટોરીનું નામ કંજૂસ કાકાનો વોટ્સએપ ગ્રુપ. ભાણજી કાકા આખા ગામમાં કંજૂસી માટે ફેમસ. દૂધવાળાને 50 પૈસા માટે ઝઘડે, પણ છાપામાં ફ્રીવાળું સુડોકુ પૂરું કરે. એક દિવસ એમનો દીકરો અમેરિકાથી આવ્યો. કાકાને સ્માર્ટફોન અપાવ્યો. કાકાએ વોટ્સએપ શીખી લીધું. 2 દિવસમાં જય દ્વારકાધીશ કુટુંબ ગ્રુપ બનાવી દીધું. 78 મેમ્બર એડ કરી દીધા. હવે રોજ સવારે 4 વાગે કાકાના સુવિચાર શરૂ. સુપ્રભાત, કંજૂસી એ જ સમજદારી છે. જે પૈસા બચાવે તે સુખી રહે. સાથે 15 ફોટા, ફૂલ, મોર, કૃષ્ણ ભગવાન. આખું કુટુંબ કંટાળી ગયું. બધાએ ગ્રુપ મ્યુટ કરી દીધું. પણ કાકાને ક્યાં ખબર પડે, એ તો રોજ ફોરવર્ડ કરે જ રાખે. એક દિવસ કાકાના ઘરે લાઇટ બિલ 8,000 રૂપિયા આવ્યો. કાકા બૂમાબૂમ કરવા લાગ્યા. દીકરો બોલ્યો, પપ્પા, તમે રોજ 4 વાગે ઉઠીને 78 લોકોને 15 ફોટા મોકલો છો. ફોન આખી રાત ચાર્જિંગમાં, વાઈફાઈ ચાલુ, બિલ તો આવવાનું જ ને. કાકા 2 મિનિટ ચૂપ રહ્યા. પછી ફોન લીધો અને ગ્રુપમાં મેસેજ કર્યો. જાહેર સૂચના, આજથી જય દ્વારકાધીશ કુટુંબ ગ્રુપમાં સુવિચાર બંધ. લાઇટ બિલ વધી ગયું છે. કંજૂસી એ જ સમજદારી છે. બધા આ મેસેજ 10 ગ્રુપમાં ફોરવર્ડ કરો, જેથી વીજળી બચે. આખું ગ્રુપ હસી હસીને ગાંડું થઈ ગયું. કાકા આજે પણ કંજૂસ છે, પણ હવે સુવિચાર ફક્ત સ્ટેટસમાં મૂકે છે. કહે છે, સ્ટેટસમાં બિલ ઓછું આવે.